ગીગા ભમ્મરે કરેલ ટિપ્પણીના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમરેલીના ધારી અને બગસરાના ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ધારી પ્રાંત કચેરી ખાતે ક્ષત્રિય સમાજ એકત્રિત થઈ અને વાણી વિલાસ મુદ્દે રોષભેર આપ્યું હતું આવેદનપત્ર। જે ગીગાભાઈ ભમ્મર જે કામળિયાવાડના અમારા કુળદેવી માતાજી જે કમળાઈ માતાજીના વિશે જે અપશબ્દો બોલેલા છે તેના વિશે બધાએ નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધારી મુકામે એક આવેદનપત્ર દેવા આવેલા છે। આ ગીગાભાઈ ભમ્મર છે એ બીજા અન્ય સમાજ વિશે પણ ખૂબ જ ખરાબ એમના ભાષણમાં બોલેલા છે સમૂહ લગ્નની અંદર। તો તેની સામે કાયદેસરની ફોજદારી કરવા માટે અમે આવેદનપત્ર આપેલ છે અને જે શબ્દો બોલ્યા છે તેનાથી અમારો સમાજ તમને નફરત કરે છે અને આ ગીગાભાઈ છે એ એના શબ્દો છે એ પાસા કહે છે અને એની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ અને કાયદેસરની કાર્યવાહી કરવા અમે આવેદનપત્ર આજ પ્રાંત ઓફિસ ધારી મુકામે રજૂ